સામાન્ય વરસાદમાં સુરત શહેર ફરીથી જળબંબાકાર થયું છે। વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તાર પાણી થયા। વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડ પર પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો ફરી એક વખત ચોમાસું છે તે સક્રિય થયું છે। વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે અને તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ। સુરતના દ્રશ્યો કે જ્યાં ફરી એક વખત સુરત જળબંબાકાર થયું છે। વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડ પાસેના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે। સામાન્ય વરસાદ જ હજુ તો વરસ્યો છે કે જ્યાં શહેર પાણી થયું છે। પાણી ભરાવાની સમસ્યા છે તે સુરતમાં હજી પણ યથાવત જોવા મળી રહી છે। ફરી સુરત શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની હાલાકી લોકો ભોગવી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું વરસાદને લઈને, તો આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસતો જોવા મળ્યો હતો। તેના કારણે અનેક એવા નીચાણવાળા જે રોડ રસ્તાઓ જે છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે વેસુ વીઆઈપી રોડ પર દર વખતે પાણી ભરાતા હોય છે અને ત્યાં આ વખતે પણ ફરી એક વખત જોઈ શકાય છે આ વરસાદે જે વેસુ વીઆઈપી રોડ પર આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટી છે તેમાં પાણી ભરાતા જોવા મળ્યા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીનું આખું કેમ્પસ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને ગુઠણથી ગોઠણ સુધીના પાણી કેમ્પસમાં અત્યારે ભરાઈ ચૂક્યા છે। જેને લઈને જે અહીં ભણવા આવતા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ છે તે પણ અંદર પ્રવેશ નથી કરી શક્યા। બીજી તરફ જે બસમાં આવતા વિદ્યાર્થીઓ છે તે માત્ર અત્યારે થોડા સમય પહેલા આ બસમાંથી વિદ્યાર્થીઓ પસાર થયા હતા, પરંતુ જે પોતાની રીતે આવતા વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે અહીં કેમ્પસના બહાર સુધી આવી શકે છે, પરંતુ ત્યાંથી અંદર તેઓ નથી જઈ શકતા। આ રીતની સ્થિતિ જે છે તે અત્યારે ભગવાન મહાવીર યુનિવર્સિટી એ જે કેમ્પસ છે અને જે કોલેજ છે તેની જુદી જુદી તેમાં અત્યારે જોવા મળી છે। હાલ સુરતમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે રોડ રસ્તાઓ જે છે ત્યાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી છે। સુરત મહાનગરપાલિકાનું મનપાનું તંત્ર જે મોટી વાતો કરી રહ્યું હતું કે આ વખતે એવા તમામ વિસ્તારોમાં હવે પાણી નહીં ભરાય, પરંતુ ફરી એક વખત જયારે વરસાદ આવ્યો ત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। તેને લઈને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકાઓના દાવાઓ સામે પણ અનેક સવાલો ઉભા થઈ ચૂક્યા છે। બીજી તરફ અત્યારે યુનિવર્સિટીની અંદર પણ કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ પોતાનો અભ્યાસ ક્યાંક અટકતો હોય તે પ્રકારનું તેઓને લાગી રહ્યું છે। પોતાના વાલીઓ સાથે જે વિદ્યાર્થીઓ આવે છે તે પણ ગેટ સુધી આવે છે, પરંતુ ત્યાંથી તેઓ અંદર નથી જઈ શકતા અને તેમના કારણે ક્યાંક આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોય, તેમના અભ્યાસ પર મોટી અસર થતી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે આપણે કેટલાક વાલીઓ આવ્યા છે તેઓની સાથે વાત કરીશું। કાકા, ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા હતા? परत पार्टी से आए थे। किस लिए आए थे? बस इसको छोड़ने के लिए। किस स्टैंडर्ड में पढ़ती है आपकी बच्ची? अपना बीएस नर्सिंग में। पानी यहाँ जल भरा हुआ है तो क्या कहेंगे, कैसे अब जाएगी कि नहीं पाएगी? सर देखो, आपको सामने ही है कि कितना ठेठ, वहां से 10 मिनट दूर से आए, वापस जाएंगे घर पे और मार्केट छोटी करके यहाँ पे आए, वापस जाएंगे। आपको सामने ही देखो क्या होना चाहिए। देखो डेली वही होता है, इसको पानी भरा रहता है। प्रशासन को कुछ करना चाहिए। प्रशासन तो मालूम ही है आपको, सामने पूरे सूरत में ऐसा ही है। अब पूरा पानी भरता है। मैं ये साल तो प्रशासन तो पूछो मत ना, इतने जनता परेशान है। एसएमसी तो इतना परेशान है भाई, हद के हो गया। 1% काम नहीं हो रहा है पूरे सूरत के अंदर में। ये आपके सामने है, पूरे इतने तो पानी से आए। एसएमसी से तो आप पूछो मत, क्या बोले अभी आपको। બિલકુલ, એટલે અત્યારે લોકો પરેશાન છે। પોતાના જે બાળક એટલે વિદ્યાર્થીને અહીં કોલેજ પર મૂકવા આવ્યા હતા તે પણ અત્યારે હાલ અહીં નથી જઈ શકે તેવી સ્થિતિ છે અને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પર પણ મોટી અસર પડી રહી છે। એટલે સમગ્ર શહેરમાં પણ અનેક એવા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જલ ભરાવ, વરસાદ થોડોક સામાન્ય પડે છે અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જાય છે, ત્યારે લોકો હવે સુરત મહાનગરપાલિકા પાસે એવી આશા રાખી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેની માટે ક્યાંક અસરકારક કામગીરી કરવામાં આવે તે પ્રકારની આશા અપેક્ષા તેઓ સુરત મહાનગરપાલિકા પાસે રાખી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।